ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેરેન લવલી પતી ગઈ છે. ઓલે હેડ હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. અમાર બૈરાઓના કેટલું કેટલું કરવાનું, તમને સંભાળવાના, ઘર સંભાળવાનું, ફેમિલી સંભાળવાનું, શું શું કરવાનું અમાર બૈરાઓને. તમે બૈરા ખાલી તમારી જીભ સંભાળો ને એમાં બધું આવી ગયું. અરે ચલ જાનું, એક વાર મળી તો લઈએ આપણે. તું અને હું એકબીજાનો સ્વભાવ જાણી લઈએ. અને હું શું કહું છું, આપણે જિંદગીના સફરજન એક કામ કર, તાર ભાભી માટે 1 કિલો સફરજન લેતો આય. અને એ શું વરસાદ જેવું વાતાવરણ છે ને તો ખાઈ બિચારી. હા હા લાલ લાલ મસ્ત લેતો હોય સફરજન, 1 કિલો લેતો હોય. જુઓ તમાર બેનપણીએ ફોટો મૂક્યો છે, કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે, એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો. એ આવા ને એટલે હસી વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડાય, એના જોડે ઝઘડું હું. અને એ આવે છે જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડે બાજ. રિયા ભાભી મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી તું. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરે છે. તો મમ્મી કેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા? એ ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બહેરાઓની વાત કરું છું, એમને બુદ્ધિ નહીં હોય. કોણ કહે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બહેરાન બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારા મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા ફોન કરીને પૂછી લે અને પછી તારા મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે ભાઈ નવરાત્રી આવે ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જુઓ તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે. ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વરસમાં આવા 10 દાડા, એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય. મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાઓ. રક્ષા કરજે મારી માં. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું. એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ તો તમને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. એટલે લગ્ન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતો? મેં લગ્ન પહેલા જ કીધું હતું ને કે મારે ભણવાનું બાકી છે એમ.
એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું, અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે, અને ખબર તો પડતી નહીં, ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ? એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચ્ચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ, કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે, આવી રીતે જ બોલીશ. ઊંઘેલા કેવા શાંત લાગે છે, પણ આમના લગ્ન બીજાના જોડે થયા હોત તો એના ખોળામાં પણ આવી રીતે જ સૂઈ રહ્યા હોત. દગાખોર. આ આ શું થયું? શું થયું? મને એવું લાગ્યું મને કોકે માર્યું. પણ એ તો ખરાબ સપનું હશે. સૂઈ જા, સૂઈ જા. બચી ગઈ. હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો તું મને માફ કરી દઉં ને? આ માફ તો કરી જ દઉં ને, મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. હું શું કહું, મારે ઘેર રહેવા જવું છે, પણ મેળ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી? હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. ये तो लेटेस्ट न्यूज़ है. નથી જવાની, નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદો એ નાહી ગયો હોત.